નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણી વાડી અને તમે આ જોઈ શકો આપણે ઘઉંનું વાવેતર કરેલું છે અને આ ભારતની સૌથી બેસ્ટ વેરાયટી અત્યાર સુધીની સારામાં સારી વેરાયટીનું આપણે અહીં વાવેતર કર્યું છે અને એમઓયુ થ્રુ વાવેતર કરેલું છે. એટલે કે તમને કદાચ ખ્યાલ હોય કે જેણે આપણો આગલો વિડીયો જોયો હોય એ ખેડૂતને ખ્યાલ છે કે કઈ વેરાયટી છે, છતાં આપણે આપણું નામ પણ આપીશું. અને બીજું કે ખેડૂત મિત્રો, આજે તમે જોઈ શકો આજે આ ઘઉં આપણે 26 તારીખે વાવેતર કર્યો, 26 ઓક્ટોબર. આજે થઈ છે 21 તારીખ, એટલે કે આ 25 દિવસના થયા છે. તો તમે જોઈ શકો એક પણ છોડની અંદર કે પાન ધોળું નથી થયું. તમે જોઈ શકો અત્યારે આવડા ઘઉં અત્યારે થયા છે, એટલે માનો નહીં 10 ઇંચના અત્યારે છે અંદાજિત, અને પાળા ઢગ થઈ ગયા છે. અને આપણે પહેલું પિયત હજી 2 દી પહેલાંમાં આપ્યું હતું અને ફૂટાવે અત્યારે તમે જુઓ તો 3-4 જેવું જ અત્યારે ફૂટ થઈ છે અને ફૂટ અત્યારે ચાલુ પણ છે. અને બીજું ખેડૂત મિત્રો, આ બધાથી બેસ્ટ એટલા માટે મેં કીધી કે આ ટેમ્પરેચર સહન કરી શકે એવી વેરાયટી છે. એટલે કે આને આગળ તમારે તાપમાન ઊંચું હોય તો પણ વાવેતર કરી શકો અને નીચું હોય તો પણ વાવેતર કરી શકો. એટલે ખેડૂત મિત્રો, આજે આપણે આના 25 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો, હું તમને નજીકથી બતાવું કે અત્યારે ઝાકળ ભીરો છે. આપણે સવારના પોરમાં અત્યારે વાડી આવ્યા છે. તમે જોઈ શકો કે આખા ખેતરમાં ક્યાંય ધોળા પણ ઘઉં નથી થયા. અને પાછળ અત્યારે નકર ઘણા ખેડૂત મિત્રોના જેણે પાછળથી વાવેતર કર્યું, એટલે કે મારી ઘઉંની પાછળ વાવેતર કર્યું, એના ઘઉં ઘણાના ધોળા પણ ઉગે ત્યાંથી ધોળા થઈ જાય છે. તો આ ટેમ્પરેચર રહિત વેરાયટી છે. એટલે કે તમે ઊંચા ટેમ્પરેચરમાં વાવી પણ શકો અને ટેમ્પરેચર આપણે મતલબ પાકવા સમયે જો ઊંચું ટેમ્પરેચર હોય તો દાણા ભરાવામાં પણ પ્રોબ્લેમ ન પડે. અને તમે જોઈ શકો આપણે એક કેરામાં 8 લાઈન કરી છે. અને ખેડૂત મિત્રો, આપણે આમાં બીજ દર 18 કિલોથી 20 કિલોની આજુબાજુ આમાં ગયું છે એક વીઘે. એટલે કે 16 ગુઠાના વીઘે 18થી 20 કિલો બીજ દર. થોડુંક ઓછું રાખવાનું, પણ આપણે થોડુંક ટેમ્પરેચરમાં વાવ્યું હતું એટલે આપણે ગણતરી એવી કરી હતી કે કદાચ ટેમ્પરેચર નડે તો, જો કે આ ટેમ્પરેચર રહિત વેરાયટી છે પણ છતાં આપણે ગુજરાતની અંદર પહેલી વખત આ ટ્રાયલ માટે છે. એટલે આપણે 2 કિલો 3 કિલો વધારે રાખ્યું બિયારણ, જેથી કરી અને કદાચ ટેમ્પરેચર થોડુંક નીડું હોય તો તકલીફ ન પડે. તો એ રીતે આજે આપણે વાવેતર કર્યું છે. અને આ 8 ઓળ, એટલે કે 8ની અહીં છે 8 લાઈન એક કેરાની અંદર કરી છે, તમે જોઈ શકો. અને બીજું ખેડૂત મિત્રો, આ વેરાયટીની અંદર તમે જ્યારે મોટી થાય ને ત્યારે આની આંકણે બધી તમે સારી થઈ જશે. એટલે કે વ્હાઇટ સારી, જેમ એરંડાની અંદર સારી હોય ને, તમે આવી તમે હાથ ફેરવો ને તો તમારી આંગળી ધોળી થઈ જાય, એ રીતે સારી થઈ જાય. એટલે કે આની અંદર ગમે એટલું ટેમ્પરેચર પડે કે ઠંડી પડે તો આને ઘઉંને નડતર ન થાય. તો ભારતની સૌથી બેસ્ટ વેરાયટી આપણે ભારત સરકાર, એટલે કે દિલ્હીની આપણી યુનિવર્સિટી રહી, એમને ગયા વર્ષે એટલે કે 23ની અંદર રિલીઝ કરી અને આ વર્ષે આપણે એમઓયુ થ્રુ લાવ્યા છીએ. અને ગુજરાતમાં પહેલી વખત એમઓયુ થ્રુ આપણને આ વેરાયટી આપવામાં આવી છે અને આજે આપણે એ વેરાયટીનું વાવેતર કર્યું છે. તો ખેડૂત મિત્રો, હું તમને નેક્સ્ટ વિડીયો, એટલે કે 15-20 દિવસે હું તમને વિડીયો બતાવતો રહે, જેથી કરી અને તમને ખ્યાલ આવે કે ભાઈ આ વેરાયટી કેટલા દિવસની થઈ ત્યારે કેવી વેરાયટી હતી, બીજાનું કેટલા દિવસે પાકે છે. કારણ કે પાકવાના દિવસો અને દરેક વસ્તુ આપણને ખ્યાલ હોય તો આપણે વાવેતર કરવું હોય તો આપણે કરી શકીએ. તો તમે જોઈ શકો હું વચ્ચે ઊભો છું, પણ અત્યારે જો તમે જોઈ શકો કે હજી સવારનો પોર છે, સૂર્ય ઉગે છે અને ઝાકળ પણ હજી એમનેમ છે. તો આજે ખેડૂત મિત્રો 25 દિવસની વેરાયટી થઈ, પણ તમે જોઈ શકો એકદમ મસ્ત છે. અને ક્યાંય એક પણ પાનની અંદર ધોળો ટપકું કે ડાઘ અત્યારે સુધીમાં હજી નથી પડ્યો. નહીંતર શું છે, બધી આપણે લોકલ બધી વેરાયટીઓમાં અત્યારે ધોળા થઈ જાય, બધા કે ઉગતા હોય ધોળા થઈ જાય છે, ઘણા એને ભોથા થઈ જતા હોય છે. તો આપણે બધા કરતાં વહેલા મેં એટલા માટે જ વાવ્યા હતા કે જોવા માટે. ઘણા ખેડૂત મિત્રોને એવી પણ કોમેન્ટ હતી કે તમે વાવ્યા બહુ વહેલું થશે, આમ થશે. પણ ખેડૂત મિત્રો, આપણે આ ટેમ્પરેચર રહિત વેરાયટી છે એટલા માટે જ આપણે આનું વાવેતર વહેલું કરેલું છે. તો આજે ફાઇનલી ખેડૂત મિત્રો, આપણે 25 દિવસના ઘઉં છે અને અત્યારે આવા છે. અને આ ભવિષ્યની વેરાયટી છે એટલું યાદ રાખજો ખેડૂત મિત્રો. કારણ કે
આપણે ગયા વર્ષે 2 ડિગ્રી તાપમાન ઊંચું હતું તો આપણે ઘઉંનું ઉત્પાદન અડધું થઈ ગયું હતું, અને ભવિષ્યમાં જો હજી 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું જાય તો ઘઉં આપણે ખર્ચના પણ ન થાય. એટલા માટે ભારત સરકારે આ વેરાયટી એવી બહાર પાડી છે કે ઓછા ટેમ્પરેચર પણ સહન કરી શકે, અને ખેડૂતોને મતલબમાં હવે તો જો ગ્લોબલ વોર્મિંગ જે ઊંચાઈ તાપમાન જ રહેવાના છે, તો એને ઉત્પાદનમાં ફેર ન પડે અને ઉત્પાદન પૂરું મળે, જેથી કરી અને ખેડૂતને નુકસાની ન થાય. એટલા માટે ગયા વર્ષે આપણે પૂસા યુનિવર્સિટી દિલ્હી એમને આ વેરાયટી રિલીઝ કરી હતી. તો આજે આપણે ગુજરાતની અંદર વાવેતર કર્યું છે. તો કોઈ ખેડૂત મિત્રોને જ્યારે પાક ઉપર આવે ને ત્યારે અવશ્ય મુલાકાત લેવી, જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે ખરેખર કેવા ઘઉં છે અને આનું વાવેતર કરી જવું ગુજરાતમાં આપણે કરાય કે ન કરાય. તો સૌ પ્રથમ આપણે આપણા ખેતરની અંદર જ ટ્રાયલ લીધી છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આજે 25 દિવસની અવસ્થાએ અત્યારે આ પ્રકારના ઘઉં છે. તો નેક્સ્ટ વિડીયોમાં હું પાછો ઘઉં બતાવીશું કે કેવા છે. તો બસ આજે આટલું. નમસ્કાર.